નમસ્કાર. ઇંગ્લિશ ગ્રામરમાં આપણે મોડલ ઓક્ઝિલરી વર્બ જોઈએ છીએ. તો મોડલ ઓક્ઝિલરી વર્બમાં લાસ્ટ લેક્ચરમાં આપણે સ્પેશિયલ મોડલ ઓક્ઝિલરી વર્બ જોયા હતા. એમાં જ આપણે કન્ટિન્યુ કરતા નીડ અને ડેર આજના લેક્ચરમાં જોવાના છીએ. તો સૌપ્રથમ આ સ્પેશિયલ મોડલ ઓક્ઝિલરી વર્બ છે. તો નીડ અને ડેર ક્યાં ઉપયોગ થાય છે અને આના પણ કેટલાક ખાસ નિયમો છે, કેટલાક ઉપયોગો છે, તેના ખાસ નિયમો છે. તો આ સમજવા ખાસ જરૂરી છે. તો નીડ એટલે જરૂર, ખાસ સમજો. નીડ એટલે જરૂર એ મેઇન વર્બ તરીકે પણ આવે છે, મુખ્ય ક્રિયાપદ તરીકે પણ આવે છે અને ઓક્ઝિલરી મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે પણ આવે છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. એટલે જ આપણે સૌપ્રથમ મોડલ ઓક્ઝિલરી વર્બમાં આપણે નીડ વિશે માહિતી લઈશું. તો એમાં નીડમાં મેઇન વર્બના કેટલાક નિયમો છે. તો અહીં આપણે ઉદાહરણો આપેલા છે અને એના સ્પેશિયલ હોવાથી જે કેટલાક જનરલ રૂલ્સ આપણે જોયા છે એના કરતાં કેટલાક અલગ નિયમો છે. જ્યારે નીડ મેઇન વર્બ તરીકે આવે ત્યારે એના નિયમો છે. તો આ દરેક નિયમો આપણે જે છે એ આપણે જોઈશું. સાથે હું તમને ઉદાહરણમાં પણ સમજાવીશ કે કઈ રીતે એ અહીં લાગુ પડે છે. તો પહેલો નિયમ એ છે કે નીડનો ઉપયોગ જ્યારે મેઇન વર્બ તરીકે થયેલો હોય, નીડનો ઉપયોગ જ્યારે મેઇન વર્બ તરીકે થયેલો હોય તો દરેક પ્રકારના વાક્યમાં વાપરી શકાય છે. દરેક પ્રકારના વાક્યમાં ઉપયોગ કરી શકાય છે. દરેક એટલે કેવા? સાદું વાક્ય હોય, પ્રશ્નાર્થ હોય કે પછી ઉદ્ગાર, એવા કોઈ પણ વાક્યમાં આપણે જો નીડ મેઇન વર્બ તરીકે હશે તો વાપરી શકાય છે. હજી ઓક્ઝિલરી વર્બના પણ હું નિયમો કરાવીશ. પહેલાં આપણે મેઇન વર્બ તરીકે હોય નીડ તો ક્યાં વાક્યમાં વાપરી શકાય એ ખાસ યાદ રાખજો. તો દરેક પ્રકારના જેટલા પણ હોય, પ્રશ્નાર્થ, હકાર, નકાર, એવા બધા જ વાક્યમાં નીડનો ઉપયોગ કરી શકાય છે જ્યારે મેઇન વર્બ તરીકે હોય ત્યારે. ખાસ યાદ રાખજો. હવે એના પછીનો નિયમ છે કે નીડ પછી ટુ વાળું ક્રિયાપદ આવે છે. તો પહેલાં તો હવે નીડનું એક ઉદાહરણ આપણે દેખાડું. તો પહેલું વાક્યમાં ઉદાહરણમાં શું કીધું હતું? દરેક પ્રકારના વાક્યમાં ઉપયોગ કરી શકાય. તો આપણે એમ લઈએ કે સી નીડ્સ ટુ વર્ક હાર્ડ. સાદું વાક્ય થયું. તેણીને સખત મહેનત કરવાની જરૂર છે. તો પહેલું એક સાદું વાક્યનું ઉદાહરણ થઈ ગયું. એવી જ રીતે કોઈ પણ વાક્યના આપણે આ નીડનો જ્યારે મેઇન વર્બ તરીકે હોય ત્યારે ઉપયોગ કરી શકીએ. પછી બીજો નિયમ એમ કહે છે કે નીડ પછી ટુ વાળું ક્રિયાપદ આવે છે. તો અહીં તમે જોઈ શકો છો સી નીડ્સ ટુ વર્ક હાર્ડ, એમાં ટુ પછી ક્રિયાપદ આવેલું છે. તો આ પણ નિયમ આપણે સમજી ગયા કે નીડ પછી ટુ વાળું ક્રિયાપદ આવે છે જ્યારે મેઇન વર્બ તરીકે ઉપયોગ થયો હોય ત્યારે. ખાસ યાદ રાખજો, મેઇન વર્બ તરીકે. ત્યારબાદ નીડ ને એસ, આઈએનજી કે ઈડી પ્રત્યય લાગી શકે છે. ક્યારે? કે જ્યારે મેઇન વર્બ તરીકે આવેલું હોય ત્યારે. તો આપણે અહીં એક ઉદાહરણ જોઈએ કે સી નીડેડ અવર હેલ્પ. તેણીને આપણી હેલ્પ, મદદ જોઈએ છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ ઈડી પ્રત્યય લાગેલો છે, જે આ બીજો નિયમ દર્શાવે છે કે ઈડી. એવી જ રીતે આઈએનજી કે એસ, અહીં તમે જોશો તો એસ લાગેલું છે મેઇન વર્બ તરીકે આવેલું હોય ત્યારે. તો નીડમાં મેઇન વર્બ તરીકે હશે તો એસ, આઈએનજી અને ઈડી લાગતું હશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદ છે નોટનો ઉપયોગ નીડની પહેલાં થાય છે. ખાસ યાદ રાખજો. નકાર વાક્ય હોય તો આપણે એમાં નોટ મૂકીએ છીએ. તો આ નોટનો ઉપયોગ આ નીડની પહેલાં થાય છે. તો હવે ઉદાહરણ જોઈએ. હી ડઝ નોટ નીડ ટુ વેઇટ હિયર. તેને અહીં રાહ જોવાની જરૂર નથી. તો અહીં શું કહે છે રૂલ? કે નોટનો ઉપયોગ છે એ નીડની પહેલાં થાય છે. તો આ નીડ રહ્યું મેઇન વર્બ. તો એની પહેલાં અહીં આપણે જોઈ શકીએ છીએ કે નોટનો ઉપયોગ થાય છે. તો આ નિયમ પણ ખાસ યાદ રાખજો કે જ્યારે નીડ મેઇન વર્બ તરીકે આવેલું હોય તો નોટ એની પહેલાં આવે છે. ત્યારબાદ
જો નીડ મેઇન વર્બ તરીકે હોય, નીડ મેઇન વર્બ તરીકે હોય ત્યારે વાક્યની શરૂઆતમાં આવતું નથી. ખાસ યાદ રાખજો. અહીં તમે બધા વાક્યમાં જોઈ શકો છો, અહીં નીડ મેઇન વર્બ તરીકે છે તો વાક્યની શરૂઆતમાં ક્યાંય આવતું નથી. આ વસ્તુ ખાસ યાદ રાખજો કે નીડનો ઉપયોગ જ્યારે મેઇન વર્બ તરીકે થયો હોય તો તે વાક્યની શરૂઆતમાં આવતું નથી. આ ઉપરાંત જો મેઇન વર્બ તરીકે હોય તો દરેક વાક્યમાં ઉપયોગ કરી શકાય છે. ટુ વાળું ક્રિયાપદ આવે છે નીડ પછી, એસ, ઈએનજી, આઈએનજી કે ઈડી. નીડને લાગે છે આ પ્રત્યયો ક્યારે લાગે કે જ્યારે એ મેઇન વર્બ તરીકે આવેલું હોય ત્યારે. નોટનો ઉપયોગ છે એ નીડની પહેલાં થાય છે નકાર વાક્યમાં જ્યારે મેઇન વર્બ તરીકે હોય ત્યારે. અને ખાસ યાદ રાખજો કે મેઇન વર્બ તરીકે આવેલું હોય નીડ તો તે વાક્યની શરૂઆતમાં આવશે નહીં. તો હજુ પણ આપણે આ મેઇન વર્બ વિશે માહિતી લીધી, નીડને જ્યારે મેઇન વર્બ તરીકે હોય ત્યારે માહિતી લીધી, તો હજુ એને ઓક્ઝિલરી વર્બના પણ કેટલાક નિયમો છે તેની પણ માહિતી લઈ લઈએ. હવે નીડની મેઇન વર્બ તરીકે માહિતી લીધા બાદ આપણે નીડ મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે ક્યાં ઉપયોગ થાય છે તેના કેટલાક નિયમો છે તેની માહિતી લઈએ. તો સૌપ્રથમ આપણે નીડના મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે ઉપયોગના કેટલાક નિયમો છે, ખાસ યાદ રાખજો. આ નિયમો જેટલા પણ છે એ બધા લખી લેજો, નોટ કરી લેજો, કારણ કે આ નિયમો તદ્દન આપણે જોઈએ તો મેઇન વર્બ કરતાં વિરુદ્ધ જ છે. તમે જોશો તો આપણે પ્રથમ એકવાર નિયમ જોઈ લઈએ કે નીડનો મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે ઉપયોગ થયેલો હોય ત્યારે તેના શું નિયમો છે. તો પહેલો જ નિયમ છે કે નીડનો જ્યારે મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે ઉપયોગ થયેલો હોય તો ક્યાં ઉપયોગ થશે. તો યાદ રાખજો, નીડ મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્યમાં જ ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો, મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે નીડનો ઉપયોગ માત્ર કયા વાક્યમાં થાય છે. તો યાદ રાખજો કે પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્યમાં. જ્યારે આપણે મેઇન વર્બ તરીકે નીડનો ઉપયોગ જોયો તો એમાં શું હતું કે બધા જ વાક્યમાં પ્રશ્નાર્થ હોય, નકાર હોય, હકાર હોય, બધામાં આપણે કરી શકીએ છીએ ઉપયોગ. પણ મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે જ્યારે નીડનો ઉપયોગ કરીએ ત્યારે ખાસ યાદ રાખજો કે પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્યમાં આપણે નીડનો ઉપયોગ કરી શકીએ છીએ. માત્ર આ બે જ પ્રકારના વાક્યમાં નીડ આવશે. ત્યારબાદ જો મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે નીડ આવે, મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે નીડ આવે તો ટુ વાળું ક્રિયાપદ આવશે નહીં. ખાસ યાદ રાખજો, આપણે જ્યારે મેઇન વર્બ તરીકે જોતા હતા તો એમાં નીડ જ્યારે મેઇન વર્બ તરીકે હોય ત્યારે ટુ વાળું ક્રિયાપદ આવતું હતું. પણ જો મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે હશે તો નીડની સાથે ટુ વાળું ક્રિયાપદ નહીં આવે. પછી એના પછીનો નિયમ છે કે એસ, આઈએનજી કે ઈડી, એસ, આઈએનજી કે ઈડી જેવા પ્રત્યયો જેમ કે નીડ્સ, નીડેડ, નીડિંગ એવા એક પણ પ્રત્યય લાગશે નહીં. એસ, આઈએનજી કે ઈડી આવા એક પણ પ્રત્યય લાગશે નહીં. ખાસ યાદ રાખજો, જ્યારે મેઇન વર્બ હતું ત્યારે શું હતું કે એમાં એસ, આઈએનજી અને ઈડી પ્રત્યયો લાગતા હતા. પણ મોડલ ઓક્ઝિલરી વર્બ, મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે આવશે ત્યારે ખાસ યાદ રાખજો કે આવા કોઈ પ્રત્યય લાગશે નહીં. આ ઉપરાંત નોટનો ઉપયોગ નીડ પછી થાય છે. જ્યારે મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે નીડ આવે ત્યારે ખાસ યાદ રાખજો કે નોટ, નકાર વાક્યમાં ઉપયોગ થતું નોટ એ નીડ પછી આવે છે. એટલે કે નીડ પછી નોટ આ રીતે વાક્યમાં આવે છે. જ્યારે મેઇન વર્બમાં હતું શું કે નોટ એ નીડની પહેલાં આવતું હતું. મેં તમને અત્યારે શરૂઆતમાં જ કીધું જ્યારે આ ઓક્ઝિલરી વર્બ શરૂ કર્યું કે તદ્દન વિરુદ્ધ મેઇન વર્બમાં હતા જે નિયમો એનાથી વિરુદ્ધના નિયમો છે એ ખાસ યાદ રાખજો. જે મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે નીડનો ઉપયોગ થયેલો હોય ત્યારે અહીં ઉપયોગ થાય છે. ત્યારબાદ છે પ્રશ્ન પૂછવા માટે નીડ
વાક્યની શરૂઆતમાં આવે છે, પ્રશ્ન કોઈ પૂછવો હોય ત્યારે નીડનો વાક્યની શરૂઆતમાં ઉપયોગ કરી શકીએ છીએ. ક્યારે? કે જ્યારે મોડલ ઓક્ઝિલરી વર્બ હોય ત્યારે. પરંતુ જો મેઇન વર્બ હોય તો નીડ વાક્યની શરૂઆતમાં આવતું નથી. એ વસ્તુ પણ ખાસ યાદ રાખજો. તો હવે આ નિયમો એકવાર લખી લેજો, વ્યવસ્થિત સમજી લેજો કે નીડ મોડલ ઓક્ઝિલરી વર્બ હોય તો કયા પ્રકારના વાક્યમાં આવે, તો કે પ્રશ્નાર્થ અને નકાર. એના પછી છે મોડલ ઓક્ઝિલરી તરીકે નીડ આવે તો ટુ વાળું ક્રિયાપદ નહીં આવે, એ પણ ખાસ યાદ રાખજો. એસ, આઈએનજી, ઈડી જેવા કોઈ પણ પ્રત્યય લાગશે નહીં. નોટનો ઉપયોગ નીડ પછી થશે અને પ્રશ્ન પૂછવા માટે નીડ વાક્યની શરૂઆતમાં મૂકી શકાય છે. તો આ નિયમો યાદ રાખજો, લખી લેજો. હવે આપણે મોડલ ઓક્ઝિલરી વર્બના કેટલાક ઉદાહરણો જોઈએ કે નીડ કેવી રીતે વાક્યમાં મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે આવે છે. તો એના ઉદાહરણ જોઈ લઈએ. હવે નીડ મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે આવે તો તેના ઉદાહરણ અહીં આપણે જોઈએ તો આ બધા જ ઉદાહરણ નીડ મોડલ ઓક્ઝિલરી વર્બ, ખાસ યાદ રાખજો, મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે આવે ત્યારે આ બધા નિયમો મેં તમને જણાવેલા એ યાદ રાખજો. અને આપણે અહીં ઉદાહરણ પર જોઈએ તો યુ નીડ નોટ વેઇટ હિયર. તો ઉદાહરણમાં આપણે નિયમોમાં શું કીધું તો આપણે ખાસ સમજીએ કે આમાં એકેય પ્રત્યય નથી લાગતા. તો ખાસ યાદ રાખો કે અહીં નીડને એકેય પ્રત્યય નથી લાગેલો. એસ, ઈડી કે આઈએનજી એવા કોઈ પણ પ્રત્યય નથી લાગેલા. પછી બીજો નિયમ એ હતો કે નોટ છે એ નીડ પછી આવે. તો અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે નીડ પછી નોટ આવે છે. ક્યારે? કે જ્યારે મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે નીડનો ઉપયોગ થયેલો હોય ત્યારે. એના પછી પ્રશ્નાર્થ વાક્યમાં નીડ વાક્યની શરૂઆતમાં આવે છે. તો આપણે આ બીજા ઉદાહરણમાં જોઈએ તો નીડ આઈ ટેલ યુ ઓલ ધીસ. એમાં તમે જોશો તો નીડ એ મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે આવેલું છે અને પ્રશ્નાર્થ વાક્યમાં નીડ એ શરૂઆતમાં આવે છે. તો આપણે અહીં જોઈએ છીએ તો વાક્યની શરૂઆતમાં નીડ મૂકેલું છે. આ નિયમો બધા ખાસ યાદ રાખજો, નિયમોને આધારે જ આ બધું થયેલું છે. હજુ પણ એક જોઈએ, વી નીડ નોટ ગો ધેર. વી નીડ નોટ ગો ધેર, આપણે ત્યાં જવાની જરૂર નથી. તો અહીં પણ એક ઉદાહરણ જોઈએ તો નીડ પછી નોટ મૂકવામાં આવેલું છે. તો આ રીતે વાક્યમાં જ્યારે નીડ મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે હશે તે યાદ રાખજો કે ફક્ત પ્રશ્નાર્થ અને નકાર, પ્રશ્નાર્થ અને નકારમાં જ ઉપયોગ થાય છે. નીડ પછી નોટ આવે છે. વાક્યની શરૂઆતમાં ક્યારે આવે? કે જ્યારે પ્રશ્ન પૂછવો હોય ત્યારે. અને આ બે જ પ્રકાર ખાસ યાદ રાખજો કે જ્યારે મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે નીડનો ઉપયોગ થયેલો હોય તો નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને બીજું નીડ પછી નોટ આવે છે. જ્યારે મેઇન વર્બ તરીકે હોય તો એ નોટ નીડની પહેલાં આવતું હતું. તો હવે બીજું સ્પેશિયલ મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે ડેરની માહિતી પણ આપણે જોઈ લઈએ. હવે સ્પેશિયલ મોડલ ઓક્ઝિલરી વર્બમાં ડેર જે અંતિમ મોડલ ઓક્ઝિલરી વર્બ છે તો એમાં ડેર આપણે ઘણીવાર સાંભળેલું હશે લવની ભવાઈમાં, ટ્રુથ ઓર ડેર. અને તમે પણ ઘણીવાર કોકને પૂછતા જશો કે ટ્રુથ ઓર ડેર. તો આ ડેરનો મતલબ જ થાય હિંમત કરવી અથવા તો હિંમત હોવી. આ એનો મતલબ છે. ડેરનો મતલબ તો તમને બધા જાણતા જ હશો કે હિંમત કરવી અથવા તો હિંમત હોવી. પરંતુ ડેર પણ નીડની જેમ જ, નીડ આપણે જેમ નિયમો સમજેલા એમ ડેરના પણ એ જ નિયમો છે. એમાં કોઈ ચેન્જીસ નથી. ખાસ યાદ રાખજો, ડેર અને નીડ બંને મેઇન વર્બ તરીકે પણ આવે છે અને મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે પણ આવે છે. તો અહીં નીડના જે નિયમો હતા એ જ છે, પરંતુ તમને હજુ પણ એકવાર થોડાક રિપીટ કરાવી દઉં કે ડેરનો ઉપયોગ પણ પ્રશ્નાર્થ વાક્યમાં ક્યારે? કે જ્યારે મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે હોય તો પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં ઉપયોગ થાય છે. જો ડેર મુખ્ય ક્રિયાપદ તરીકે આવે તો એમાં ટુ ઇન્ફિનિટિવ આવશે. જે નીડમાં પણ આપણે જોઈ ગયા હતા કે ડેર જો મુખ્ય ક્રિયાપદ તરીકે હોય
તો તેમાં ટુ ઇન્ફિનિટિવ આવે છે, અને જો મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે આવે તો ટુ ઇન્ફિનિટિવ આવતું નથી, એટલે કે બેર ઇન્ફિનિટિવ, ટુ વગરનું ક્રિયાપદ આવે છે. હવે આપણે ઉદાહરણ જોઈએ. હી ડેર ટુ ગો આઉટ ઇન ડાર્ક, તો તે અંધારામાં બહાર જવાની હિંમત કરી શકે છે એવું દર્શાવેલું છે. અને ખાસ યાદ રાખો કે જ્યારે મેઇન વર્બ તરીકે આવેલું હોય ડેર મેઇન વર્બ તરીકે આવેલું હોય ત્યારે એસ, ઈએસ, આઈએનજી, ઈડી જેવા પ્રત્યયો લાગે છે અને ટુ ઇન્ફિનિટિવ આવે છે. તો અહીં આ વાક્ય શું કહે છે કે હી ડેર્ડ ટુ ગો આઉટ ઇન ડાર્ક, તો એ અંધારામાં બહાર જવાની હિંમત કરી શકે છે. તો અહીં તમે જોશો તો ડેર્ડ એમાં ઈડી ડેરને લાગેલું છે, ઈડી પ્રત્યય લાગેલો છે, એટલે શું સમજાવે છે કે ડેર મુખ્ય ક્રિયાપદ એટલે કે મેઇન વર્બ તરીકે ઉપયોગ થયેલો છે. ખાસ યાદ રાખજો. એના પછીનું આપણે ઉદાહરણ જોઈએ. સી ડીડ નોટ ડેર ટુ ઇન્ફોર્મ ધ પોલીસ, તે પોલીસને જાણ કરવાની હિંમત કરી શકતી નથી એવું દર્શાવેલું છે. તો અહીં પણ ખાસ યાદ રાખો કે નોટ ડેરની પહેલાં આવેલું છે. ક્યારે? કે જ્યારે મેઇન વર્બ તરીકે આવેલું હોય. આ બધા જ નિયમો આપણે નીડમાં જોઈ ગયા છે, એટલે જ હું તમને અહીં શોર્ટમાં સમજાવું છું. નીડના નિયમો છે એ જ ડેરમાં લાગુ પડવાના છે. સાથે સાથે અહીં જ્યારે મેઇન વર્બ તરીકે ડેરનો ઉપયોગ થયેલો હોય તો ટુ ઇન્ફિનિટિવ આવે છે. તો આ વાક્યમાં આપણે અહીં ટુ ઇન્ફિનિટિવ પણ જોવા મળે છે. સી ડીડ નોટ ડેર ટુ ઇન્ફોર્મ ધ પોલીસ, એમાં તમે ટુ ઇન્ફોર્મ, એમાં ટુ ઇન્ફિનિટિવ પણ જોવા મળે છે. તો આ રીતે જ્યારે ડેર મેઇન વર્બ મુખ્ય ક્રિયાપદ તરીકે આવે ત્યારે અહીં આપણે જે નીડના નિયમો હતા કે એમાં ટુ ઇન્ફિનિટિવ આવે છે, એસ, ઈએસ કે આઈએનજી જેવા પ્રત્યયો લાગે છે. આ બધા જ નિયમો અહીં ડેરને પણ લાગુ પડે છે. તો હવે ડેરમાં મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકેના પણ કેટલાક ઉદાહરણો છે, તેની માહિતી લઈ લઈએ. હવે ડેરનો મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે ઉપયોગ થયેલો હોય તો એના અહીં ઉદાહરણ આપેલા છે. બધા જ નિયમો જે નીડના હતા, બધા જ નિયમો અહીં ડેરમાં પણ લાગુ પડશે. એ મેઇન વર્બ તરીકે હોય અથવા મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે આવે, બંનેમાં નિયમો સેમ જ લાગુ પડે છે. ખાસ યાદ રાખજો. તો હવે આ બે ઉદાહરણો મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે ડેર આવેલું હોય તેના છે. તો હી ડેર નોટ ઓપોઝ હિઝ વાઇફ, તો એ શું કહે છે કે તે તેના પત્નીનો વિરોધ કરી શકે તેમ નથી. હાલમાં કોઈ પણ વ્યક્તિ હોય એ તેના પત્નીનો વિરોધ ન કરી શકે. આખા ગામનો વિરોધ કરી શકે પણ એના પત્નીનો તો વિરોધ ન જ કરી શકે. તો આ વાક્ય એ જ છે. પરંતુ ખાસ યાદ રાખજો કે નીડમાં આપણે જોયું હતું કે જ્યારે મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે હોય તો નીડમાં નીડ પછી નોટ આવતું હતું મોડલ ઓક્ઝિલરી વર્બમાં. સેમ ડેરમાં પણ ડેર પછી નોટ આવે છે, એટલે તમને વાક્ય ઓળખાઈ જશે કે ડેર છે એ મોડલ ઓક્ઝિલરી વર્બ તરીકે આપેલું છે. ત્યારબાદ ડેર યુ ટેલ હર ટ્રુથ, તો અહીં શું કહે છે કે તું તેને સાચું કહેવાની હિંમત રાખે છે. તો અહીં પણ આ ડેર વાક્યની શરૂઆતમાં આવેલું છે. જેમ નીડ વાક્યની શરૂઆતમાં ક્યારે આવે કે જ્યારે મોડલ ઓક્ઝિલરી વર્બ હોય ત્યારે, સેમ એ જ રીતે અહીં ડેર આપેલું છે વાક્યની શરૂઆતમાં, જે મોડલ ઓક્ઝિલરી વર્બ સૂચવે છે. તો ડેરના અને નીડના બધા જ નિયમો સેમ છે, એ ખાસ યાદ રાખજો. સાથે એક વસ્તુ આપણે બોલતા હશે, હાઉ ડેર યુ, એમ બોલતા હોય કે ગુસ્સામાં ઘણીવાર બોલતા હોય કે હાઉ ડેર યુ, તો આ પણ એક વાક્ય ઉપયોગમાં આવે છે, એ યાદ રાખજો. તો હવે નીડ અને ડેર આ બધા જ નિયમો જોઈ લીધા. સાથે મોડલ ઓક્ઝિલરી વર્બમાં જેટલા પણ શેલ, શુડ, વિલ, વુડ એ બધા જ લેક્ચર આપણે અપલોડ કરી દીધા છે. તો બધા જ સિક્વન્સમાં જોશો તો આ મોડલ ઓક્ઝિલરી વર્બનો ટોપિક સહેલો છે. અને તમે જો આ લાઇનમાં જોશો તો શું થશે કે એક એક તમને ટોપિક સમજાતા જશે અને પરીક્ષામાં 1-2 માર્કમાં પૂછાય જ છે, તો ઇઝી રહેશે.
લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. જય હિન્દ.